જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે દીકરી એના મનમાં એક લેખ લખતી હોય છે, મમ્મી પપ્પા, આજે તમારી દીકરી થઈને જીવી લેવું છે, આજે તમારી દીકરી થઈને જીવી લેવું છે. આજનો આ દિવસ ફક્ત અને ફક્ત તમારી દીકરી થઈને જ જીવી લેવું છે. તમારી સાથે આ અંતિમ રાત્રિ અને દિવસ હતો. કાલથી હું કોકના ઘરની વહુ બનીને રહીશ. કાલથી મારા જીવનમાં નવું સૌભાગ્ય આવશે. હું કોકના ઘરની સૌભાગ્ય બનીને રહીશ. હું આવીશ, હું ચોક્કસ આવીશ. જેમ નદીની વેળાએ પાદરે આવતો હોય ને એ રીતે હું પાછી આવીશ. હું તમને કાલથી ઘરમાં નહીં દેખાઉં, પણ મારી બધી વસ્તુમાં તમને હું જ દેખાઈશ.